તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગર મ્યુઝિયમ અને પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રવાસના ત્રીજા દિવસે વડનગર પહોંચ્યા। અહીં તેમણે વડનગરની વિવિધ ભેટ આપી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ, 72 કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને 33 કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું। પછી પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કર્યો, જે બાદ સાયન્સ કોલેજમાં પહોંચીને વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું। સભા બાદ હાટકેશ્વર મહાદેવની પૂજા કરી ગણપતિ યુનિવર્સિટીના પદવીદાનમાં હાજરી આપી। પીએમ નરેન્દ્ર મોદી વડનગરમાં જે શાળામાં ભણ્યા હતા તે સ્કૂલના નવા પરિસરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું। એ પહેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ થયું, સાથે જ મ્યુઝિયમને નિહાળ્યું પણ હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે વડનગર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને નગરના વારસાને પ્રસ્તુત કરવા માટે તૈયાર કરાયું છે। ભારતનું સૌથી મોટું અને પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ। આ મ્યુઝિયમ વડનગરના 2500 વર્ષના ઐતિહાસિક વારસાને જીવંત કરે છે। મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે 800થી શરૂ કરીને 7 અલગ અલગ સંસ્કૃતિના તબક્કાઓ રજૂ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે અમિત શાહે જે પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કર્યું, એ સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1962થી 1967 સુધી ધોરણ 8થી 11માં ભણેલા છે। 1888માં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલના એ જ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે। તો સુરત